આપણે બધા શું માનીએ છીએ? પેટ એટલે બસ ખોરાક ભરવાની એક થેલી, બરાબર ને? પણ જરા વિચારો, જો એ ફક્ત થેલી નહીં પણ એક સુપર સ્માર્ટ બ્લેન્ડર, એક આખી કેમિકલ લેબ અને એકદમ ચોક્કસ સિક્યોરિટી ગાર્ડ, આ બધું એક સાથે હોય તો? ચાલો, આજે આપણે શરીરના આ જબરદસ્ત અંગની અંદરની દુનિયામાં એક ટૂર કરીએ. તો સવાલ એ છે કે જેવું આપણે ખાવાનું પૂરું કરીએ એ પછી ખરેખર અંદર શું થાય છે? કઈ ધમાલ મચે છે? ચાલો સમજીએ કે આપણું પેટ કેવી રીતે એક માસ્ટર શેફની જેમ કામ કરે છે. જુઓ, પેટનો આકાર કેવો છે? અંગ્રેજી અક્ષર જે જેવો. એને આપણા પાચન તંત્રનો એક મેઇન હાઈવે જંકશન સમજી લો. એક તરફથી અન્નનળી આવે છે અને બીજી તરફ નાનું આંતરડું જાય છે. અને આ જંકશન પર જ ખોરાક પર અસલી પ્રોસેસિંગ શરૂ થાય છે. હવે એની કેપેસિટીની વાત કરીએ તો આમ તો એમાં 1.5 લીટર જેટલી જગ્યા હોય, પણ એ કોઈ રબર બેન્ડ કે ફુગ્ગા જેવું છે. મતલબ કે જરૂર પડે તો એ ખેંચાઈને છેક 2 થી 3 લીટર સુધી મોટું થઈ શકે છે. ખરેખર કેટલું ફ્લેક્સિબલ છે, નહીં? ઓકે, તો હવે આપણે પેટની અંદર જઈએ છીએ. એની આખી રચનાને, એના આર્કિટેક્ચરને નજીકથી જોઈએ. કયા કયા ભાગો છે, એની દિવાલો કેવી રીતે બનેલી છે, બધું જ સમજીએ. તો પેટના મુખ્ય 4 ભાગ છે. સૌથી પહેલો કાર્ડિયા, જે એન્ટ્રી ગેટ છે. પછી આવે ફંડસ, જે ઉપરનો ગુંબજ જેવો ભાગ છે. વચ્ચેનો મોટો ભાગ એટલે બોડી, જે આપણું મેઇન મિક્સર છે. અને છેલ્લે પાયલોરસ, જે એક્ઝિટ ગેટ છે. હવે આ 4 નામ યાદ રાખવા માટે એક મસ્ત ટ્રિક છે. બસ આટલું યાદ રાખો: ક્યુટ ફની બોય પ્લેઝ. સી થી કાર્ડિયા, એફ થી ફંડસ, બી થી બોડી અને પી થી પાયલોરસ. સિમ્પલ. હવે આ એન્ટ્રી અને એક્ઝિટ ગેટ પર 2 બહુ જ હોશિયાર ચોકીદાર બેઠા છે. એમને સ્ફિંક્ટર કહેવાય. ઉપરનો જે દરવાજો છે, કાર્ડિયાક સ્ફિંક્ટર, એનું કામ એ છે કે પેટનું એસિડ પાછું ગળામાં ન આવી જાય. અને નીચેનો દરવાજો, પાયલોરિક સ્ફિંક્ટર, એકદમ ટ્રાફિક પોલીસ જેવું કામ કરે છે. એ નક્કી કરે છે કે કેટલો અને ક્યારે પચેલો ખોરાક નાના આંતરડામાં જશે. બધું જ એકદમ પરફેક્ટ ટાઈમિંગ સાથે કંટ્રોલ થાય છે. પેટની દિવાલ પણ કોઈ સામાન્ય દિવાલ નથી. એના 4 લેયર છે. પણ એમાં જે બીજા નંબરનું લેયર છે, મસ્ક્યુલારિસ, એ ખરેખર કમાલનું છે. કેમ? કારણ કે બીજા અંગોમાં 2 સ્નાયુના લેયર હોય, પણ અહીં 3 છે. આ ત્રીજું લેયર એને એક જબરદસ્ત બાયોલોજિકલ સિમેન્ટ મિક્સર જેવું બનાવી દે છે, જે ખોરાકને દરેક ખૂણેથી વલોવી નાખે છે. તો આપણે બહારની રચના તો જોઈ લીધી. હવે ચલો થોડું ઝૂમ ઇન કરીએ, એકદમ માઇક્રોસ્કોપિક લેવલ પર. કારણ કે પેટની દિવાલની અંદર એક આખી કેમિકલ ફેક્ટરી ચાલી રહી છે. અને આ ફેક્ટરીમાં સ્પેશિયલ કામદારોની એક આખી ટીમ છે. આ ટીમમાં 4 મુખ્ય ખેલાડીઓ છે. પહેલા છે મ્યુકસ સેલ્સ, જે એક રક્ષણાત્મક ચીકણું પડ બનાવે છે, જેથી પેટ પોતાના જ એસિડથી બળી ન જાય. પછી આવે પેરાઇટલ સેલ્સ. આ 2 કામ કરે છે. એક તો ખતરનાક હાઇડ્રોક્લોરિક એસિડ બનાવે છે અને બીજું વિટામિન B12ના શોષણ માટે જરૂરી ઇન્ટ્રિન્સિક ફેક્ટર બનાવે છે. ત્રીજા છે ચીફ સેલ્સ, જે પ્રોટીનને તોડવા માટેનું એન્ઝાઇમ પેપ્સિનોજેન બનાવે છે. અને છેલ્લે જી સેલ્સ, જે આખી ફેક્ટરીના મેનેજર છે. એ ગેસ્ટ્રીન નામનો હોર્મોન રિલીઝ કરીને બધાને સિગ્નલ આપે છે કે કામ શરૂ કરો. ઓકે, તો આપણે પેટના બધા પાર્ટ્સ અને એના કામદારો વિશે જાણી લીધું. હવે સવાલ એ છે કે આખી સિસ્ટમ એક્શનમાં ક્યારે અને કેવી રીતે આવે છે? આખી પાચન પ્રક્રિયા મુખ્યત્વે 3 ફેઝ એટલે કે 3 તબક્કામાં થાય છે. આપણે આગળ વધીએ એ પહેલાં એક વાત સમજી લઈએ કે પેટ ખાલી ખોરાકને વલોવવાનું કામ નથી કરતું. એ તો એક સુપર મલ્ટીટાસ્કર છે. એ ખોરાકને સ્ટોર કરે છે, એને મિક્સ કરે છે, પ્રોટીનને પચાવવાનું શરૂ કરે છે, એસિડ બનાવે છે, પાણી અને આલ્કોહોલ જેવી અમુક વસ્તુઓનું શોષણ પણ કરે છે, ખરાબ બેક્ટેરિયાને મારે છે અને વિટામિન B12 માટે જરૂરી ઇન્ટ્રિન્સિક ફેક્ટર પણ બનાવે છે. ખરેખર એક અંગ અને કામ કેટલા બધા! હવે એક મજેદાર વાત. પાચનની પ્રક્રિયા ખરેખર ખાવાનું મોઢામાં મૂકીએ એ પહેલાં જ શરૂ થઈ જાય છે. હા, સાચું સાંભળ્યું. પહેલો તબક્કો છે સેફાલિક ફેઝ. આમાં ખાલી ખોરાકને જોવાથી, એની સુગંધ લેવાથી કે એના વિશે વિચારવાથી જ મગજ પેટને સિગ્નલ મોકલે છે અને પેટ એસિડ બનાવવાનું શરૂ કરી દે છે. બીજો તબક્કો છે ગેસ્ટ્રિક ફેઝ, જે ખોરાક પેટમાં પહોંચે ત્યારે શરૂ થાય છે. અને ત્રીજો ઇન્ટેસ્ટાઇનલ ફેઝ, એ ત્યારે શરૂ થાય છે જ્યારે ખોરાક પેટમાંથી નીકળીને આંતરડામાં જવાનું શરૂ કરે છે. હવે આ ત્રણેય તબક્કાઓનું યોગદાન કેટલું છે? તો જુઓ,
કુલ એસિડમાંથી લગભગ 30% તો ખાલી વિચારવા કે સૂંઘવાથી જ બની જાય છે. સૌથી મોટો 60% હિસ્સો ખોરાક પેટમાં પહોંચે ત્યારે બને છે અને બાકીના 10% જ્યારે ખોરાક આંતરડામાં જાય ત્યારે. આને યાદ રાખવા માટે એક સિમ્પલ ફોર્મ્યુલા છે CGI = 30-60-10. C એટલે સેફાલિક, G એટલે ગેસ્ટ્રિક અને I એટલે ઇન્ટેસ્ટિનલ. હવે પેટમાંથી ખોરાકને આગળ મોકલવાની જે સ્પીડ છે એ પણ બહુ જ રસપ્રદ છે. પેટ એકદમ સ્માર્ટ ટ્રાફિક કંટ્રોલર છે. એ દરેક વસ્તુને એક સરખી સ્પીડે નથી જવા દેતું. સૌથી પહેલાં પાણી કે જ્યુસ જેવા પ્રવાહી એ તો સીધા એક્સપ્રેસ હાઈવે પરથી નીકળી જાય છે ફટાફટ. એના પછી વારું આવે કાર્બોહાઈડ્રેટ્સનો, એટલે કે રોટલી, ભાત, બ્રેડ. એ થોડી મધ્યમ ગતિએ જાય છે. એનાથી પણ ધીમું કોણ? પ્રોટીન. દાળ, પનીર કે માંસ જેવી વસ્તુઓને પચાવવામાં વધુ સમય લાગે છે, એટલે પેટ એને થોડો સમય રોકી રાખે છે. અને સૌથી છેલ્લે સૌથી ધીમી ગતિએ કોણ જાય? ચરબી, એટલે કે તેલ અને ઘીવાળી વસ્તુઓ. એ તો જાણે કાચબાની ચાલે જાય છે. અને એટલે જ ભારે તળેલું ખાધા પછી આપણને લાંબા સમય સુધી પેટ ભરેલું લાગે છે. અત્યાર સુધી આપણે જોયું કે આ સિસ્ટમ કેટલી પરફેક્ટ છે, પણ જ્યારે આ સિસ્ટમમાં ક્યાંક ગડબડ થાય ત્યારે શું? ચાલો હવે પેટ સાથે જોડાયેલી કેટલીક સામાન્ય તકલીફો પર એક નજર કરીએ. આપણે પેલી પેટની દિવાલની વાત કરી હતી ને? જો એમાં સોજો આવી જાય તો એને કહેવાય ગેસ્ટ્રાઇટિસ. અને જો પેલું રક્ષણાત્મક મ્યુકસનું પડ તૂટી જાય અને એસિડ દિવાલને જ નુકસાન પહોંચાડે તો એને કહેવાય પેપ્ટિક અલ્સર, એટલે કે પેટમાં ચાંદા પડવા. યાદ છે પેલો ઉપરનો દરવાજો, કાર્ડિયાક સ્ફિંક્ટર? જો એ બરાબર બંધ ન થાય તો એસિડ ઉપર આવે છે, જેને આપણે GERD કે એસિડ રિફ્લક્સ કહીએ છીએ. અને પેરાઇટલ સેલ્સ જો ઇન્ટ્રિન્સિક ફેક્ટર બનાવવાનું બંધ કરી દે તો વિટામિન B12 શરીરમાં શોષાઈ શકતું નથી અને એનાથી પર્નિશિયસ એનિમિયા જેવી ગંભીર બીમારી થાય છે. ચાલો હવે હું તમને એક એવી વાત કહું જે જાણીને કદાચ નવાઈ લાગશે. આપણા પેટમાં જે એસિડ બને છે એનું pH લેવલ 1.5 થી 3.5ની વચ્ચે હોય છે. મતલબ કે એ લગભગ બેટરીના એસિડ જેટલું જ શક્તિશાળી છે. હા, એટલું સ્ટ્રોંગ કે એ ધાતુને પણ ઓગાળી શકે. તો હવે અંતિમ અને સૌથી મોટો સવાલ, જો આપણું પેટ આટલું ખતરનાક એસિડ બનાવે છે જે ધાતુને પણ ઓગાળી શકે છે, તો પછી એ પોતાની જાતને કેમ નથી પચાવી દેતું? કેવી રીતે પચે છે? એનો જવાબ એની પેલી રક્ષણાત્મક દિવાલ અને આપણા શરીરની અકલ્પનીય એન્જિનિયરિંગમાં છુપાયેલો છે. ખરેખર વિચારવા જેવી વાત છે નહીં?